વખત આવ્યું કારણ કે એ અમારી બાજુ રહે છે ને અમારે ત્યાં મંડળમાં ઘણી વખત આવે. એમને ખ્યાલ છે અમારા મંડળની પ્રવૃત્તિઓનો. અમે કોઈ પણ જગ્યાએ ધૂન કરવા જાય એટલે કોઈ પ્રકારનો ચાર્જ લેતા નથી. વાહન ભાડું પણ નહીં, કોઈ પણ પ્રકારનો કાંઈ ચાર્જ લેતા નથી અને ફાળો ફેરવતા પણ નથી. અમારી એક મટુકી ફરે એની અંદર જે તમારે આપવું હોય તે અમે આપી લઈ અને ચાલ્યા જાય. અમારી પ્રવૃત્તિઓ ઘણી બધી છે, એની એક માત્ર ઝલક એટલે ઝાંખી કહી દઉં તમને. અમારી મેન પ્રવૃત્તિ માતૃવંદના બાલદેવ કાયમીને માટે દાન આપે. સિવાય અંધ આશ્રમ, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ એની અંદર અમે છે ને રેશનની કીટો ભરીને રિક્ષાઓ આપી દઈએ. જીવદયા કેન્દ્ર જ્યાં પશુ પક્ષીની સારવાર કરાય છે, કર્તવ્ય જીવદયા કેન્દ્ર નામ સાંભળ્યું હોય તો ગુંડલા રોડ પર, એના મેડિકલના બિલો આપીએ. ક્યાંય અમે રોકડા રૂપિયા આપતા નથી. એ સિવાય વધુ જે કાંઈ ફાળો વધઘટ રહીએ આમાંથી વાપરતા અમે દર 15 દિવસે પ્રભાત ફેરી પડતા હોય એના પૈસા આવતા હોય એ ગૌચરમાં જાય. ગયા વર્ષે 11 લાખ રૂપિયાની પાંજરાપોળની અંદર નેણ નાખી હતી. 64 ગાડી ઊભી મગફળી લઈને. મોટો ફાળો અમારો હતો. ત્યાર પછી બીજા ઘણા મંડળોના હતા, આવતા હશે, બધા કાર્યો કરે જ છે. પણ અમે એક કૃતિ કરીએ છીએ કારણ કે કૃતિ બીજા મંડળો કરી શકે એવી જગ્યાઓ એની પાસે કદાચ નહીં હોય. અને અમને અમારે મહાદેવ બાપાની મેર છે એટલા માટે અમે બેસી છીએ. નામના સ્થળનું નામ પણ અમે મહાદેવ મેર રાખ્યું છે. દિનેશભાઈ આવે અમને ખબર છે. મહાદેવ મેરમાં દર શનિવારે દર 11 બપોર પછી ધૂન હોય 4, 5, 4:30 અને 11 પ્રભાત ફેરી હોય. ઈશ્વરના મોટા ઉત્સવ હોય ત્યારે પ્રભાત ફેરી હોય. આ કાર્ય અમે એટલા માટે કરીએ છીએ, જાજુ વિસ્તરણ કે વિવરણ નથી કરતો, ટૂંકમાં કહી દઉં, નહીં તો વિવરણ તો ઘણું બધું છે. પણ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 64મા અધ્યાયના 47મા શ્લોકની અંદર એક કથા આવે છે રાજા નૃગની. એક કથા હું કહેતો નથી, પણ નૃગ રાજાને ગાયના દાન આપ્યા અને આ દરિદ્ર નારાયણ બહેનોને જેને કહેવાય કે ખોરાક પૂરો પાડ્યો ને, એ ખોરાક પૂરો પાડ્યો એના માટે એને બહુ પુણ્યશાળી આત્મા બની ગયા. લગ્નની અંદર પણ આપણે ગીતો ગવાય છે. એની અંદર 4 પ્રકારના દાન કહી છીએ આપણે કે કર્ણ રાજાએ સોનાના દાન આપ્યા, બલિ રાજાએ ભૂમિના દાન આપ્યા અને જનક રાજાએ કન્યા દાન આપ્યા, પણ ગૌદાન રાજાને નૃગે આપ્યા. દક્ષિણ ભારતમાં અત્યારે પણ તેનું નગર છે. 4 ધામની યાત્રા કરવા જતા હોય તે બધાએ જોયેલું હશે. આ કથાની અંદર એક છેપક આવે શ્રીમદ ભાગવતમાં અને એમાં એક શ્રીમદનો નબીરો દિશા ભટકીને વયો ગયો હતો. પછી એને એમ થયું કોઈ એની બાજુમાં ન જાય, ટૂંકમાં કહી દઉં સાવ. એટલે એને નજીકમાં એક ચોકડી પડતી હતી, એના પથ્થર મૂકીને પાણા ઉપર એક માટલું રાખીને બેસી ગયો. લોકો અહીંયા આવે જાય મારી પાસે એ પ્રમાણે ઉભા રહીએ, નહીંતર આમ તો કોઈ આવતું નથી. પણ એક વખતને માટે એને અવારનવાર 2 ભાઈઓ આવે ને ઘડીકમાં નીકળી જાય. એક દિવસ એને પૂછ્યું તમે કોણ છો અને અહીંયા કઈ નોકરી ધંધો કરો છો, ક્યારે ક્યાંક નીકળો છો? તો કે નોકરી ધંધામાં તો નીકળ્યા છે, પણ અમે તો ડર ન લાગે તો કહી દે કે કહી દો ને કે અમે તો યમુના દૂતો છીએ. એમ તો તમે ક્યાં જાઓ? કે જીવાત્માને લેવા માટે અમારી ડ્યુટી ઉપર જાય. વધારાનો થોડોક સમય હોય તો થોડી વાર બેસી અહીંયા. તો મારા મૃત્યુનું કારણ જાણતા આવજો. પેલા યુવાનને કીધું કે ભલે 2-4 દિવસ પછી પાછા તે આવ્યા. એમાં એક આવનાર એક દૂત હતો, રડવા લાગ્યો. રડતા કીધું કે મારું દુર્ભાગ્ય છે કે તારા લગ્ન થાય, તારી નવોઢા મેળી ઉપર બેઠી હોય અને રાત્રિના 10 વાગે 10 મિનિટ અને 10 સેકન્ડે મારે સર્પ બનીને તને 10 મારો પડે અને તારું મૃત્યુ થાય. એને કીધું કે હું લગ્ન નહીં કરું, પણ એ નહીં પતે. લેખમાં મેઘ નથી કોઈ મારી શકા એમ એના પણ લગ્ન થયા. એ ઘડી આવી પેલો યુવાન છે ને થોડો વહેલો ગયો કે લાવને આપણે તો યમદૂતો મિત્ર છે ને, ડરતો હતો નહીં. એ ગયો નવોઢાઈની રાહ જોઈને બેઠી હતી. એને અવાજ સાંભળ્યો કે મારા પતિદેવ આવે છે. મેળીના પગથિયા ઉપર ખટ ખટ અવાજ આવે. એમાં 5મા પગથિયા બરાબર જ્યાં પોતે નાગ દેવતા બેઠા હતા ને અહીંયા ગયો. એમ તો કીધું ઘણી વાર છે, હજી અડધી કલાકની વાર કે ખબર છે મને, પણ આપણો જૂનો પરિચય ને જૂના મિત્ર છીએ ને તો થોડો સત્સંગ કરી લઈએ. એની સાથે સંવાદ કરીને પત્ની બારી ખોલીને આમ કરીને આમ જોયું
તો એને કહ્યું આ વિકરાળ એમ જ તો એમાં એને જાણવા મળ્યું કે મારા પતિનું તો 10 વાગે ને 10 મિનિટ ને 10 સેકન્ડે તો મૃત્યુ થઈ જાય. સવારનો ઉગતો સૂર્ય મારી ચાર આંખો ભેગી થાય ને ત્યારે પહેલા તો હું વિધવા બની જાઉં. અને ઘટના એવી બની કે એની મેળી હતી ને મેળીની પાછળના ભાગમાં દૈત્ય નારાયણનું ઝૂંપડું હતું. એમાં એક દૈત્ય નારાયણની બેનને ડિલિવરી આવેલી દીકરીને બહુ ભૂખ લાગી હતી. એને કીધું કે મને એટલી બધી વેદના છે. એના પતિને કહે છે કે કાંઈક ખાવાનું લઈ આવો નહીં તો બાળકને ખાઈ જાય છે. અને એને કીધું કોણ આપે અત્યારે 10 વાગવાનો સમય આવ્યો છે કોણ ખાવાનું હોય પણ જાવ તો ખરા. લાવ જાવ. બહાર નીકળી પેલી બેનને એમ થયું કે આને દરિદ્ર નારાયણને જરૂર છે ખોરાકની. મારે આ 56 ભોગ શું કામના. સવારે તો આ છે ને હું વિધવા બની જવાની. અને એને અહીંયાથી સાડીના છેડા ઉપર થાળ બાંધીને ઉતારી દીધો. અને થાળ લઈને જેવો ઓલો ગયો ને એની નવોઢાને એની પત્નીને આપ્યો કે હાલે. એ પ્રસૂતા બેનને આપ્યો ને એક કોળીઓ મોઢામાં મૂક્યો ને એના અંતનો આશીર્વાદ નીકળી ગયો કે મને અત્યારે ખરા સમયે જેને અન્નનો કોળીઓ પહોંચાડ્યો હોય ને એનો ચૂડલો અખંડ રહી જાય. ઘટના એવી બની કે આશીર્વાદના પહાડને ભાઈ કુદરત પણ ફેરવી નથી શકતા. અને એને એક કોળિયાના પુણ્યનું પહાડ આવી ગયો. પુણ્યનો ટાઈમ થઈ ગયો. 10 ને 10 ના કાંટે 1 2 અને 3 રસ માર્યા પણ કાંઈ અસર નથી. એમ દૂતોએ કીધું કે કોઈ પુણ્યનો પહાડ આવી ગયો છે હવે અમે ચાલ્યા જાય. કે અમે તાત્પર્ય પ્રસૂતા બહેનોને એક કોળીઓ અમારા ભાઈઓ દેવા જાય ને લાડવા બનાવીને એના પગ પકડી લે. એની બાજુમાં બેઠા હોય કે તમે અમારા ભગવાન છો. અમે કીધું કે અમે અમારા જાવાવાળા ભાઈઓ કીધું અમે ભગવાન નથી. ભગવાન તો દેવાવાળા છે અમને પહોંચાડવા વાળા. અમે તો ખાલી ટપાલીનું કામ કરી. કોઈ ટપાલ આપે અને પહોંચાડી આવી. અહીંયા અમારી પાસે જે ફંડ ફાળો આવે એ ફંડ ફાળામાંથી હંસાજ બાપાના નામનું અમે વાપરી નાખી. અમે પૈસા ભેગા કરતાય નથી. આ સત્કાર્યની અંદર જે કંઈ આપવું ઘટે મટકીમાં આપજો. અમે જે એટલા માટે નથી બોલતા કોઈની. હમણાં દિનેશભાઈ આવ્યા એને કીધું કે લખાવવા માટે આવ્યા પણ હું જાણ કરી દઉં કે અમે જે એટલા માટે નથી બોલતા કે આપણે ઘણી વખત ઘરે આપણી ઘરે પ્રસંગ હોય ત્યારે બ્રાહ્મણો આવતા હોય ને આપણે સંકલ્પ કરાવે ત્યારે એમ કે પુત્ર જન્મે વ્યતિપાતે ખર્ચને વિવાહે 1 ગણું દાન ને શસ્ત્ર ગણું પુણ્ય. પુત્ર જન્મ હોય ત્યારે આપણે જોયું હોય દાન આપતા દક્ષિણાઓ આપતા બેનું દીકરીઓ બધાને ભેટ સોગાદ. વ્યતિપાત કાળ આપણે જોયો હોય સંક્રાંત જેવો પુણ્ય કાળ હોય ને વ્યતિપાત કાળ કહેવાય. પુત્ર જન્મે વ્યતિપાતે ખર્ચને વિવાહે. વિવાહની અંદર દાન દક્ષિણાના કવરો આપણે આપીએ છીએ આપણે બધાને ખબર હોય પણ ખરેખર કોઈએ તમને આજ સુધી બતાવ્યો નહીં હોય. ખરેખર હું બતાવું. ખરેખર એને કહેવાય કે દાન લેનાર દાન લેતો હોય પણ દાન દેનારે જે દાન આપ્યું ને એમાંથી દાન લેનારે પોતાના માટે 1 પૈસાનો 1000મો ભાગ પોતાના અંગ સ્વાર્થ માટે નો વાપરો હોય એને ખરેખર કહેવાય. અને એવું ખરેખરનું દાન મેં લઈએ છીએ જેથી કઈ તમારી જે બોલાઈ જાય ને તો ચેક ખોટાવાઈ જાય મારા ભાઈઓ બહેનો. એટલા માટે અમે તમારી જે બહુ નથી બોલતા પણ અમે જેના આમંત્રણને માન આપીને આવ્યા હોય એના નામની અમે જે બોલીએ. કારણ કે એ છે બીજું તો અમે મટકીમાં એટલા માટે લઈએ છીએ કે કોઈને સરમે ભરમે અમે લેતા નથી. પંપ મારીને પૈસા નથી કઢાવતા. અમને આવડે છે ઘણા બધા પણ એવું અમે નથી કરતા. કારણ કે અમારે એ વખત પૈસા લઈને એને ખબર નથી પણ ફોર્સ લાવી પટાવીને કે સરમે ભરમે લીધા હોય તો એને દેવું ન દેવું છતાં પણ એને દેવું પડે ફાળો ફરતો હોય. એટલા માટે અમારી મટકીની અંદર નમસ્કાર કરી લેજો. આપને યથાયોગ્ય લાગે એ જીરાજ બાપા નિમિત્તે અમે વાપરી નાખશું. અને આમ તો કોઈનું કહેતા નથી પણ એક નામ છે ને મટકીની અંદર નહીં આવે કારણ કે અમને આમંત્રણ આપવા આવ્યા એટલે એના માટે તો અમારે કહેવું જ પડે. તો દિનેશભાઈને 500 રૂપિયાની કુલ કરી નાખી. તો જન્મી જગતો આ માનવી કહો કેટલું ને તમે શું શું કર્યું પાપ અને પુણ્યનું
કહો કેટલું ભાથું થઈ તો હિસાબ પડશે તારે આપવો જ્યારે કાંટાની માફક તને ખૂટશે યાદ રાખજો તમે માનવી એ તો પ્રભુજી તમને પૂછશે આ મનુષ્યનો અવતાર મેળવ્યો ભાઈ અને આપણા સંતો કહી ગયા છે આ અમૂલ અવસર છે એટલા માટે થઈ અને મનુષ્ય જન્મને બહુ મહત્તા આપી છે બધા કરતા ઊંચામાં એ અવસર તો જાય મારા વાલા અવસર તો જાય
તો તારું ભંગારના કામ છે. એ ફરી ભવ ભંગે તો તારું ભણતર નકામું છે. એ હરિના ભજન રે વિનાનું તારું જીવતરના કામ છે. એ હરિના ભજન રે વિનાનું તારું ભીતર નકામું છે. પ્રભુના ઉપકારોનું સદા ઋણ તારા માથે છે. એ 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 સેવામાં ન વાપરે તો તારું શરીરના કામ છે. એ સેવામાં વાપરે તો તારું શરીર નકામું છે. એ સેવામાં ન વાપરે તો તારું શરીરના કામ છે. એ સેવામાં વાપરે તો તારું શરીર નકામું છે. એ રામના રતન રે વિનાનું તારું બોલના કામ છે. એ રામના રતન રે વિનાનું તારું બોલવું નકામું છે. દર્શન કીર્તનમાં તને કંટાળો આવે છે. એ દર્શન ને કીર્તનમાં તને કંટાળો આવે છે. દર્શન કીર્તનમાં તને કંટાળો આવે છે. એ દર્શન ને કીર્તનમાં તને કંટાળો આવે છે. એ સત્સંગને સાંભળે તો તારું શ્રવણનું કામ છે. એ સત્સંગનો સાંભળે તો તારું શ્રાવણ નકામું છે. એ સત્સંગને સાંભળે તો તારું શરણનું કામ છે. એ સત્સંગનો સાંભળે તો તારું શ્રાવણ નકામું છે. સ્વાર્થના કામોમાં તો હોશિયાર થઈ બેઠો. સ્વાર્થના કામોમાં તું તો હોશિયાર થઈ બેઠો. સ્વાર્થના કામોમાં તો હોશિયાર થઈ બેઠો. એ સ્વાર્થના કામોમાં તું તો હોશિયાર થઈ બેઠો. એવું જાણે ને વાપરે તો તારું નાનું ન કામ છે. એ કાળે તો વાપરે તો તારું નાડું નકામું છે. એ કાળે ન વાપરે તો તારું નાનું ન કામ છે. એ કાળે ન વાપરે તો તારું નાડું નકામું છે. એ હરિના ભજન રે વિનાનું તારું જીવતરના કામ છે. એ હરિના ભજન રે વિનાનું તારું જીવતર નકામું છે. એ અવતાર મળ્યો માંગો એને જવા દેતો. અવતાર મળ્યો મોટો એને એ ન જવાવે તો. એ અવતાર મળ્યો માંગો એને જવા દેતો. આ અવસર મળ્યો મોટો એને એ ન જવાવે તો. એ આટલું ને સમજે તો તને કેવું ન કામ છે. એ આટલું અમારે તો તને કેવું નકામું છે. એ આટલું ન સમજે તો તને કેવું ન કામ છે. એ આટલું ન સમજે તો તને કેવું નકામું છે. એ હરિના ભજન રે વિનાનું તારું જીવતરના કામ છે. એ હરિના ભજન રે વિનાનું તારું જીવતર નકામું છે. એ રામના રતન રે વિનાનું તારું બોલવું ન કામ છે. એ રામના રતન રે વિનાનું તારું બોલવું
બોલો સ્વર્ગસ્થ અમારા